તો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એવી અગત્યની યોજના એટલે કે ટુ વ્હીલર ખરીદી પર સહાય આપતી યોજના આ યોજના અંતર્ગત ટુ વ્હીલરની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કઈક યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા 40% કે તેના કરતા વધારે દિવ્યાંગતા ધરાવતા જે વ્યક્તિઓ છે તે વ્યક્તિને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિઓ હોય એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, પરંતુ તે 40% કે તેના કરતા વધારે દિવ્યાંગતા ધરાવતા હશે તો તેને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો યોજના અંતર્ગત તમે જે ટુ વ્હીલર ની ખરીદી કરો છો તેની પાછળ જે ખરેખર કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 25,000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં અરજદારોને સહાય છે તે આપવામાં આવશે। અરજી ફોર્મ વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 3/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 20/11/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એટલે કે isamaajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરશો એટલે મિત્રો તમારા જિલ્લામાં આવેલ જે નિયામક સમાજ સુરક્ષાની જે કચેરી છે તેના દ્વારા તમારું ફોર્મ મંજૂર કરવામાં આવશે અને તમને એક મંજૂરીનો આદેશ છે તે આપવામાં આવશે। તે આદેશની તારીખથી લઈ અને 30 દિવસની અંદર તમારે ટુ વ્હીલરની ખરીદી છે તે કરી લેવાની રહેશે। ટુ વ્હીલરની ખરીદી કર્યા પછી તે અરજી ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને જિલ્લામાં આવેલ જે નિયામક સમાજ સુરક્ષાની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। અરજી ફોર્મ જમા કરાવશો એટલે મિત્રો તમને 25,000 અથવા તો 50% ની મર્યાદામાં સહાય છે તે ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે।